નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, વડોદરા મહાનગરપાલિકામાં સૈનિક, ફાયરમેન, સબ ઓફિસર ફાયર અને સ્ટેશન ઓફિસર ફાયરની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મહાનગરની આ ભરતીના ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરી શકાય તેની માહિતી મેળવવાના છે. પરંતુ તે પહેલાં ચેનલમાં નવા હોય તો મિત્રો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમારે મોબાઈલ કે લેપટોપની માધ્યમથી ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ સર્ચ બોક્સમાં તમારે vmc.gov.in ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે. ત્યાર પછી વીએમસી રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઓપન થઈ જશે. અહીં નીચે તમને કરંટ વેકેન્સીનું લિસ્ટ જોવા મળશે. પોસ્ટ નેમ: સૈનિક ફાયર, ફાયરમેન, સબ ઓફિસર ફાયર, સ્ટેશન ઓફિસર ફાયરની પોસ્ટ જોવા મળશે. કોઈ એક ફોર્મ માટે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી વડોદરા મહાનગરપાલિકાની એપ્લિકેશન ફોર્મ ઓપન થઈને આવી જશે. અહીં ફર્સ્ટ નેમમાં તમારું નામ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી હસબન્ડ ફાધરનું નામ દાખલ કરવાનું રહેશે. અહીં સરનેમ દાખલ કરવાની રહેશે. ત્યાર પછી મધર નેમ, માતાનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. પછી મેરિટલ સ્ટેટસ, મેરિડ અનમેરિડ જે પણ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કાસ્ટ તમારે સિલેક્ટ કરવાની રહેશે. એસસી, એસટી, એસસી, બીસી લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ કયા સ્ટેટમાંથી આપવામાં આવેલું છે એ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારી જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. અહીં તમારે કોન્ટેક્ટ ડિટેલમાં તમારું એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે. એડ્રેસમાં તમારું ગામનું નામ, સિટી, સ્ટેટ, પછી પિનકોડ, ત્યાર પછી મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે. તેમજ ઈમેલ આઈડી અહીં તમારી ટાઈપ કરવાની રહેશે. નેશનાલિટી ઇન્ડિયન રહેશે. ત્યાર પછી આ એડ્રેસ અને આ એડ્રેસ તમારા સેમ હશે તો અહીં ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ઓધર ડિટેલ આપવાની થશે. અહીં તમારે ડિસેબિલિટી સિલેક્ટ કરવાની રહેશે. જો ડિસેબિલિટી હોય તો તમારે યસ કરવાનું, ના હોય તો નો કરવાનું રહેશે. ત્યાર પછી ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું રહેશે. પછી અહીં સિલેક્ટ આઈડેન્ટિટી પ્રૂફમાં તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ તમે આપી શકો છો. અહીં હું આધાર કાર્ડ સિલેક્ટ કરું છું. ત્યાર પછી એન્ટર આઈડેન્ટિટી નંબર, અહીં તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી અહીં હાઇટ, તમારી હાઇટ કેટલી છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ચેસ્ટ, તમારી છાતી કેટલાની છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું વજન કેટલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ આપવાની રહેશે. 10 પાસ માટે અહીં તમારે સીટ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી બોર્ડ યુનિવર્સિટી અહીં દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ગ્રેડ કે પર્સન્ટેજ અહીં તમારે દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી 10મા ધોરણમાં તમને કયો ક્લાસ પાસ આઉટ છે એ સિલેક્ટ કરવાનો રહેશે. ડિસ્ટિંક્શન ફર્સ્ટ, સેકન્ડ કે પાસ. ત્યાર પછી 10મું ધોરણ તમે કઈ સાલમાં પાસ કરેલું છે એ સાલ તમારે અહીં સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી એડ મોર પર ક્લિક કરવાનું રહેશે. એના પછી અધર ડિટેલ, અધર ક્વોલિફિકેશન હોય એ તમે એડ કરી શકો છો. ત્યાર પછી પર્સનલ એક્સપિરિયન્સ ડિટેલ તમારી આપવાની રહેશે. અહીં તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન એટલે કે કોઈ કંપનીમાં તમે જોબ કરતા હોય એ અહીં ટાઈપ કરવાનો રહેશે. એમાં તમારો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી કઈ તારીખથી જોઈનિંગ હતા અને કઈ તારીખ લગીન કરે એ તારીખ તમારે દાખલ કરવાની રહેશે. એ જોબ માટે તમે તમારી જે લાયકાત હતી જે પોસ્ટ હતી એના વિશે તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી
અહીં તમને સેલરી કેટલી આપવામાં આવે છે એ તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી લેંગ્વેજ સિલેક્ટ કરવાની થશે. અહીં તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે ઇંગ્લિશ. જો તમને વાંચતા આવડતી હોય ઇંગ્લિશ ભાષા તો અહીં ક્લિક કરવાનું હશે. જો લખતા આવડતી હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે અને બોલતા આવડતી હોય તો ક્લિક કરવાનું સ્પીક ઉપર ક્લિક કરવાનું રહેશે. હિન્દી વાંચતા આવડતી હોય તો અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી લખતા આવડતી હોય તો અહીં ક્લિક કરવાનું રહેશે અને બોલતા આવડતી હોય આ રીતના ગુજરાતી પણ એ રીતના જ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અપલોડ ફોટોગ્રાફ. અહીં તમારે 50 કેબીથી વધારે સાઇઝનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો નથી. 50 કેબી સુધી તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી શકો છો. ત્યાર પછી અહીં તમારે ચેક બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. પરંતુ ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા પછી એકવાર માહિતી ચકાસી લેવાની રહેશે. એકવાર સબમિટ થઈ ગયા પછી કોઈ સુધારો કરી શકાશે નહીં. અરજદારની અરજી ફોર્મ સબમિટ કર્યા પછી સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની માહિતી SMS અને ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ જશે. અરજીની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. તેમાં તમારો અરજી નંબર હશે. ત્યાર પછી એપ્લિકેશન ફી ભરવા માટે અહીં તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. ત્યાર પછી સર્ચ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ મોડ સિલેક્ટ કરી પ્રોસીડ ફોર પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જરૂરી પેમેન્ટ કરવાનું રહેશે. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી સ્ક્રીન પર ટ્રાન્ઝેક્શન સ્ટેટસ જોવા મળશે. એપ્લિકેશન ફીની ચૂકવણી ઓનલાઈન થયા બાદ જ રજિસ્ટ્રેશન માન્ય ગણાશે. જો કોઈ કારણોસર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતાં કોઈ તકલીફ પડે તો gad@vmc.gov.in પર ઈમેલ કરી જાણ કરી શકો છો. મિત્રો, માહિતી ગમી હોય તો એક લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. મળીએ એક નવી માહિતી સાથે.